તોડતી મસ્જિદ, ખાખીની તવાઈ. વારંવારની નોટિસ છતાં મસ્જિદ પરથી લાઉડસ્પીકર ન ઉતારાતા ખાખી બોલાવી તવાઈ. લુણાવાડામાં પોલીસે નહેરુ નિશા મસ્જિદ પરથી 1 2 નહીં 7 જેટલા લાઉડસ્પીકર હટાવ્યા. આસપાસની હોસ્પિટલ અને શાળાઓની વ્યાપક ફરિયાદ અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું માલુમ પડતા ખાખી એક્શનમાં આવી અને મસ્જિદ પર તવાઈ બોલાવીને તમામ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે રોજ 5 વખતની નમાઝ સમયે ઊંચા અવાજે મસ્જિદ પરથી લાઉડસ્પીકર વગાડવામાં આવતું, જેના પગલે અવાજનું પ્રદૂષણ સર્જાતું અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. આખરે ખાખીની તવાઈથી લુણાવાડાના લોકોને સ્પીકરના બખારાથી રાહત મળી છે. સંવાદદાતા આશીષ ઠાકર ફોન લાઈન પર. આશીષ, લુણાવાડામાં જ્યાં મસ્જિદ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને શું આધાર હતો અને શા માટે કોઈ ફરિયાદ મળી હતી કે કેમ? જી, લુણાવાડા ખાતે આવેલી નહેરુ નિશા મસ્જિદ કે જ્યાં 7 થી 8 જેટલા લાઉડ સ્પીકરો રાખવામાં આવેલા હતા અને અગાઉ પોલીસને 3 થી 4 વખત આ મસ્જિદના લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ મળી હતી. શાળાઓ તરફથી, હોસ્પિટલો તરફથી અને ત્યાંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તેમને મિટિંગ પણ કરવામાં આવી હતી અને લાઉડ સ્પીકર ઓછું સ્પીડ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ એ કાયદા પ્રમાણે વર્તતા ન હતા, જેને લઈને પોલીસે આજે કાર્યવાહી કરી છે અને જે નહેરુ નિશા મસ્જિદ છે તેના પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે. ઓકે આશીષ, આભાર માહિતી માટે.